શિનોર તાલુકાના અવાખલ ગામે મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાનો જુલુસ નીકળ્યો હતો. દર વર્ષે પરંપરાગત મોહરમ પર્વની ઉજવણી કરાય છે. આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરતા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીતવા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાય છે. જેના ભાગરૂપે શિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામ ખાતે પણ હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ યા હુસૈનના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. યા હુસૈનના નારા વચ્ચે મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ્રિંક, ચોકલેટ સહિત નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. अस्सलामुअलैकुम। हूँ अवाखलનો વતની ખલીફા મોહમ્મદ હનીફ બાબુભાઈ। અમારા ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે તાજિયાનું આયોજન થાય છે અને 9મા ચાંદ કતલની રાતના દિવસે બહાર કાઢે છે અને બીજા દિવસે 10મા ચાંદ આખા ગામની અંદર જુલુસ ફરાવી 5 વાગે ઠંડા કરવાવાળું શિનોર જઈએ છીએ અને આ આયોજનમાં આમના પૂરા ગામના હિન્દુ મુસલમાન મળીને આ પ્રોગ્રામનું આયોજન કરે છે અને બધા રાજી ખુશીથી આ તહેવાર ઉજવે છે. જય હિન્દ દોસ્તો, હું પ્રાણીમ ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સિવર અશોક પટેલ બોલું છું. અત્યારે અવાખલ ગામ જે શિનોર તાલુકામાં આવ્યું છે, આ મારું મૂળ ગામ છે. દોસ્તો, અમારું આ ગામ એક બિન સાંપ્રદાયિક ગામ છે. અમે અહીંયા દરેક તહેવાર હળીમળીને ઉજવીએ છીએ. તો આજે મોહરમના 10મા ચાંદ નિમિત્તે અહીંયા મોહરમનો તહેવાર અમે સર્વે ગ્રામજનો, ભાઈઓ તથા બહેનો બધા ભેગા મળીને એક થઈને ઉજવ્યો છે. અને દેશના તમામ નાગરિકોને મારો એક જ સંદેશ છે કે આપણે પ્રથમ ભારતીય છીએ અને બિન સાંપ્રદાયિક છે. તો કોઈપણ જાતના ભેદભાવ વગર આપણે દરેક તહેવાર સાથે મળીને ઉજવવા જોઈએ અને એકબીજાની સાથે મળીને આવવું જોઈએ. કોઈની વાતોમાં આવ્યા વગર હળી મળીને રહો, એ જ મારો શુભ સંદેશ છે.